नमस्कार विद्यार्थी मित्रों, हूँ चौधरी समीर आप सर्वનું स्वागत करूँ छूँ अपनी यूट्यूब चैनल तत्वज्ञान विद समीर में। आ वीडियो ने लाइक करो, अपनी चैनल ने सब्सक्राइब करो અને બાજુના બેલ આઇકનને જરૂરથી દબાવો। વિદ્યાર્થી મિત્રો, નિરુપાધિક વિધાનનું લક્ષણ અને બંધારણ આ મુદ્દો ધોરણ 11ના બીજા પ્રકરણમાં અને ધોરણ 12ના ચોથા પ્રકરણમાં આવે છે। એટલે કે આ મુદ્દો ધોરણ 11 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે સમાન રહેશે। તેથી આ વિડીયોમાં વ્હાઇટ બોર્ડ પર ધોરણ 12 પ્રકરણ નંબર 4 લખેલું હોવા છતાં આ મુદ્દો અને આ વિડીયો ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે પણ છે। તો ચાલો શરૂ કરીએ। વિદ્યાર્થી મિત્રો, નિરુપાધિક વિધાનનું લક્ષણ અને બંધારણ એ મુદ્દાને સમજીએ। પહેલો મુદ્દો, નિરુપાધિક વિધાનનો શબ્દાર્થની દ્રષ્ટિએ અર્થ। નિરુપાધિક વિધાન જે શબ્દ આપેલો છે તે શબ્દને આધારે તેનો જે અર્થ થાય છે તે સમજીએ। તેની માટે નિરુપાધિક એ જે શબ્દ છે તેની સંધિ છૂટી પાડવી પડશે। નિરુપાધિક શબ્દની સંધિ છૂટી પાડતા બે શબ્દો મળે છે, નિર વત્તા ઉપાધિક, જેમાં નિરનો અર્થ થાય છે નહીં અને ઉપાધિક એટલે કે ઉપાધિનો અર્થ થાય છે શરત। આ બે શબ્દના અર્થ મુજબ નિરુપાધિક વિધાનનો અર્થ આપણે તારવીએ તો જેમાં શરત હોય નહીં તે વિધાનને નિરુપાધિક વિધાન કહે છે। જુઓ, જેમાં શરત હોય નહીં તેને નિરુપાધિક વિધાન કહે છે। પણ હવે જો નિરુપાધિક વિધાનનું લક્ષણ પૂછવામાં આવે તો શબ્દાર્થની દ્રષ્ટિએ આપેલો આ અર્થ આપણે લખી દઈએ તો ચાલશે નહીં। આ માત્ર સમજવા માટે છે। જો લક્ષણ પૂછવામાં આવે તો તે આપણે આ રીતે લખવું પડશે। બીજો મુદ્દો, લક્ષણ। જે વિધાનમાં કોઈ પણ પ્રકારની શરત કે ઉપાધિ વગર સીધે સીધી માહિતી આપેલી હોય તે વિધાનને નિરુપાધિક વિધાન કહે છે। જે વિધાનની અંદર કોઈ પણ પ્રકારની શરત આપેલી ના હોય, કોઈ પણ પ્રકારની ઉપાધિ ના હોય, શરત એટલે ઉપાધિ, તો કોઈ પણ પ્રકારની શરત ના હોય, કોઈ પણ પ્રકારની ઉપાધિ ના હોય અને તેના વગર સીધે સીધી જ માહિતી આપી દીધી હોય શરત વગર, તો તે વિધાનને કહેવાય નિરુપાધિક વિધાન। બીજું લક્ષણ જોઈએ, નિરુપાધિક વિધાન એટલે કશાકના વિશે કશીક બિનશરતી માહિતી આપતું કથન। કશાકના વિશે કશીક બિનશરતી માહિતી આપતું કથન એટલે અહીંયા આગળ કથન છે અથવા તો વિધાન છે। કેવું વિધાન છે કે જેમાં કોઈક મુદ્દા વિશે, કોઈ વિષય વિશે કશીક માહિતી આપી હોય છે, પણ એ માહિતી કેવી હોય છે? બિનશરતી, એટલે કે તેમાં કોઈ પણ પ્રકારની શરત હોતી નથી, જેમાં શરત હોય નહીં, એટલે બિનશરતી માહિતી આપી હોય તો તે વિધાનને કહેવાય નિરુપાધિક વિધાન। વિદ્યાર્થી મિત્રો, હવે આ બે લક્ષણનું જેમાં પાલન થતું હોય તેવા કેટલાક ઉદાહરણ જોઈએ અને તેના આધારે આ બંને લક્ષણોને આપણે વિસ્તારથી સમજીએ। નિરુપાધિક વિધાનનું ઉદાહરણ જોઈએ। ઉદાહરણ નંબર 1, સર્વ વિદ્યાર્થીઓ હોશિયાર છે। નિરુપાધિક વિધાનનું લક્ષણ આપણે સમજી ચૂક્યા છીએ કે જેમાં કોઈ પણ પ્રકારની શરત કે ઉપાધિ વગર સીધે સીધી માહિતી આપેલી હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ વિધાનમાં કોઈ પણ પ્રકારની શરત કે ઉપાધિ આપેલી નથી, સીધે સીધી જ માહિતી આપી છે। જો શરત આપેલી હોય તો પછી વિધાન એ રીતે હોય કે જો વિદ્યાર્થી મહેનત કરશે તો વિદ્યાર્થી પાસ થશે, એટલે પાસ થવા માટે મહેનત કરવાની શરત મૂકેલી હોય। અહીં એવી કોઈ શરત છે જ નહીં, તેથી આ વિધાન નિરુપાધિક વિધાન છે। બીજું ઉદાહરણ જોઈએ, કોઈ પણ માણસ અમર નથી। અહીંયા આગળ પણ શરત કે ઉપાધિ નથી આપેલી, તેથી આ નિરુપાધિક વિધાન છે। ત્રીજું ઉદાહરણ, કેટલાક બાળકો તોફાની છે।
અહીં પણ કોઈ શરત નથી આપેલી, તેથી આ પણ નિરુપાધિક વિધાન છે. ચોથું ઉદાહરણ, કેટલાક વકીલો ભ્રષ્ટાચારી નથી. ચોથા ઉદાહરણની અંદર પણ કોઈ પણ પ્રકારની શરત આપવામાં આવેલી નથી, તેથી તે પણ નિરુપાધિક વિધાન છે. તો આ રીતે આ 4 નિરુપાધિક વિધાન છે અને આ રીતના બીજા પણ ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ કે જેમાં શરત આપેલી ન હોય. હવે નિરુપાધિક વિધાનનું બંધારણ સમજીએ. પહેલું પદ ઉદ્દેશ્ય પદ. ઉદ્દેશ્ય પદ જેને સબ્જેક્ટ ટર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો અર્થ જોઈએ, નિરુપાધિક વિધાનમાં જેના વિશે માહિતી આપવામાં આવી હોય તેને ઉદ્દેશ્ય પદ કહે છે. જે પણ નિરુપાધિક વિધાન હોય તેમાં જે વિષય વિશે માહિતી આપી હોય અથવા તો જેના વિશે માહિતી આપી હોય તે ઉદ્દેશ્ય પદ કહેવાય. ઉદાહરણ તરીકે અગાઉ આપણે જે 4 ઉદાહરણ જોઈ ચૂક્યા છીએ તેમાં પ્રથમ ઉદાહરણની અંદર વિદ્યાર્થીઓ વિશે માહિતી આપેલી છે, તેથી વિદ્યાર્થીઓ એ ઉદ્દેશ્ય પદ છે. બીજા ઉદાહરણની અંદર માણસ વિશે માહિતી આપી છે, તેથી માણસ એ ઉદ્દેશ્ય પદ છે. ત્રીજા ઉદાહરણની અંદર બાળકો વિશે માહિતી આપી છે, તેથી બાળકો એ ઉદ્દેશ્ય પદ છે. અને છેલ્લા ઉદાહરણમાં વકીલો વિશે માહિતી આપી છે, તેથી વકીલો એ ઉદ્દેશ્ય પદ થશે. બીજું પદ છે વિધેય પદ, જેને પ્રેડિકેટ ટર્મ તરીકે ઓળખવામાં આવે છે. તેનો અર્થ જોઈએ, નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપવામાં આવી હોય તેને વિધેય પદ કહે છે. જે પણ નિરુપાધિક વિધાન હોય એમાં ઉદ્દેશ્ય પદ આપેલું હોય છે. ઉદ્દેશ્ય પદ કોને કહેવાય આગળ જોઈ ચૂક્યા છે. તો એ ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપી હોય તેને કહેવામાં આવે છે વિધેય પદ. અગાઉ જે ઉદાહરણ જોઈ ચૂક્યા છે તેમાં પ્રથમ ઉદાહરણની અંદર હોશિયાર એ માહિતી આપેલી છે. જે વિદ્યાર્થીઓ ઉદ્દેશ્ય પદ છે તેના વિશે હોશિયાર હોવાની માહિતી આપી છે, તેથી હોશિયાર એ વિધેય પદ છે. બીજા ઉદાહરણની અંદર માણસ એ ઉદ્દેશ્ય પદ વિશે અમર ન હોવાની માહિતી આપી છે, તેથી અમર એ વિધેય પદ છે. ત્રીજા ઉદાહરણની અંદર બાળકો તોફાની હોવાની માહિતી આપી છે, તેથી તોફાની એ વિધેય પદ છે. ચોથા ઉદાહરણની અંદર વકીલો વિશે ભ્રષ્ટાચારી ન હોવાની માહિતી આપી છે, તેથી ભ્રષ્ટાચારી તે વિધેય પદ છે. છેલ્લું પદ જોઈએ સંયોજક. સંયોજકનો અર્થ જેના દ્વારા ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવ્યો હોય તેને સંયોજક કહે છે. નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ આપેલું હોય છે અને વિધેય પદ આપેલું હોય છે, તો તેનો સંબંધ દર્શાવવામાં આવેલો હોય, બંનેને જોડવામાં આવેલા હોય જે પદથી, તેને કહેવાય સંયોજક. અને ઉદાહરણ જોઈએ તો 4 ઉદાહરણની અંદર જે છે શબ્દ આપેલો છે તે છે સંયોજક અને નથી શબ્દ છે તેને પણ કહેવાય સંયોજક. સંયોજક વિશે એક મહત્વની બાબત સમજી લઈએ કે સંયોજક હોવું એટલે કે ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળના રૂપમાં જ હોય છે. આનો અર્થ શું થયો કે તેની પાછળ સંયોજક છે હોય છે અથવા તો નથી હોય છે. આ બંનેમાંથી ગમે તે એક જ હશે. તો આ રીતે નિરુપાધિક વિધાનનું બંધારણ છે એ આ 3 પદો દ્વારા આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે માહિતી મેળવી કે નિરુપાધિક સંવિધાનના 3 ઘટકરૂપ પદો છે, ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક. તે અંગે આ ઉદાહરણની અંદર મહત્વની બાબત સમજી લઈએ. ઉદ્દેશ્ય પદની વ્યાખ્યા એ રીતે આપણે સમજી ચૂક્યા છીએ કે નિરુપાધિક વિધાનમાં જેના વિશે માહિતી આપવામાં આવી હોય તેને ઉદ્દેશ્ય પદ કહેવાય. પ્રથમ ઉદાહરણની અંદર માતાઓ વિશે માહિતી આપી છે, તેથી માતાઓ એ ઉદ્દેશ્ય પદ. બીજા ઉદાહરણમાં નેતા વિશે માહિતી આપી છે, તેથી નેતા તે ઉદ્દેશ્ય પદ થશે. ત્રીજા ઉદાહરણની અંદર ફળો વિશે માહિતી આપી છે એટલે ફળો ઉદ્દેશ્ય પદ. અને ચોથા ઉદાહરણની અંદર પોશાકો વિશે માહિતી આપી છે, તેથી પોશાકો એ ઉદ્દેશ્ય પદ થશે. તેથી 4 વિધાનની અંદર આ જે પદો છે
તે પદોને આપણે કહીશું ઉદ્દેશ્ય પદ. હવે વિધેય પદ વિશે વાત કરીએ. વિધેય પદની વ્યાખ્યા એ રીતે છે કે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપી હોય તે વિધેય પદ છે. પ્રથમ ઉદાહરણની અંદર ઉદ્દેશ્ય પદ માતાઓ વિશે વાત્સલ્ય મૂર્તિ હોવાની માહિતી આપી છે, તેથી વાત્સલ્ય મૂર્તિ વિધેય પદ છે. બીજા ઉદાહરણની અંદર નેતાઓ વિશે પ્રામાણિક ન હોવાની માહિતી આપી છે, તેથી પ્રામાણિક એ વિધેય પદ છે. ત્રીજા ઉદાહરણની અંદર ફળો વિશે મીઠા હોવાની માહિતી આપી છે, તેથી મીઠા એ વિધેય પદ છે. અને ચોથા ઉદાહરણની અંદર પોશાકો વિશે પહેરવા લાયક ન હોવાની માહિતી આપી છે, તેથી પહેરવા લાયક એ વિધેય પદ છે. તેથી આ પદો છે એ વિધેય પદો થશે. વિધેય પદ. છેલ્લો મુદ્દો છે સંયોજક. નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદને જોડનાર કે બંને વચ્ચેનો સંબંધ સ્થાપિત કરનાર જે પદ છે તેને કહેવાય સંયોજક. તો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધ પ્રથમ ઉદાહરણની અંદર છે સંયોજક દ્વારા, એટલે કે છે શબ્દ દ્વારા થાય છે, એટલે છે એ સંયોજક છે. બીજા ઉદાહરણની અંદર નથી એ શબ્દ દ્વારા બંને વચ્ચેનો સંબંધ સ્થપાય છે, તેથી નથી તે સંયોજક છે. ત્રીજા ઉદાહરણની અંદર છે સંયોજક દ્વારા અથવા તો છે શબ્દ દ્વારા ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો સંબંધ સ્થપાય છે, તેથી છે એ સંયોજક છે. અને ચોથા ઉદાહરણમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધ નથી શબ્દ દ્વારા સ્થપાય છે, તેથી નથી તે સંયોજક છે. નથી એ સંયોજક થશે. નથી અને છે બંને સંયોજક થશે. હવે પ્રશ્ન થશે કે નિરુપાધિક વિધાનના ઘટક રૂપ પદો 3 છે, ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક. તો પછી ચારે ચાર ઉદાહરણની અંદર આગળની બાજુ જે શબ્દો આપેલા છે સર્વ, કોઈ પણ, કેટલાક, કેટલાક, આને કયા નામે ઓળખવામાં આવે છે અને શા માટે આને જે નામે ઓળખવામાં આવે છે તેનો સમાવેશ નિરુપાધિક વિધાનના ઘટક રૂપ પદોમાં નથી થયો. વિદ્યાર્થી મિત્રો, આ જે શબ્દો છે તેને ઇયત્તા તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન એ થશે કે નિરુપાધિક વિધાનના ઘટકરૂપ પદો 4 કેમ નહીં? ઇયત્તા, ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક 4 આપેલા છે, તો 4 કેમ નહીં, માત્ર 3 જ કેમ? તો એનું કારણ એ છે વિદ્યાર્થી મિત્રો કે દરેક નિરુપાધિક વિધાનમાં ઇયત્તા દર્શક શબ્દ આવતા નથી. દાખલા તરીકે નીચે આપણે એક ઉદાહરણ લખીએ. રમેશ વિદ્યાર્થી છે. આ ઉદાહરણની અંદર રમેશ વિશે માહિતી આપી છે, તેથી રમેશ એ થશે ઉદ્દેશ્ય પદ. રમેશ એ ઉદ્દેશ્ય પદ વિશે વિદ્યાર્થી હોવાની માહિતી આપી છે, તેથી વિદ્યાર્થી તે થશે વિધેય પદ. ઉદ્દેશ્ય પદ રમેશ અને વિધેય પદ વિદ્યાર્થી બંને વચ્ચેનો સંબંધ છે શબ્દ દ્વારા સ્થપાય છે, તેથી છે એ સંયોજક થશે. અહીં ઇયત્તા દર્શક શબ્દ આપેલું નથી, એટલે અમુક વિધાનો એવા હોય છે કે જેમાં ઇયત્તા દર્શક શબ્દ હોય છે અને અમુક નિરુપાધિક વિધાનો એવા હોય છે જેમાં ઇયત્તા દર્શક શબ્દો હોતા નથી. આમ ઇયત્તા દર્શક શબ્દ ફરજિયાતપણે દરેક નિરુપાધિક વિધાનમાં હોતા નથી, તેથી નિરુપાધિક વિધાનના ઘટકરૂપ પદો 3 જ ગણેલા છે: ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક. આ મુદ્દો આપણે ધ્યાનમાં રાખવાનો છે. હવે પ્રશ્ન થશે કે ઇયત્તા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો આગળના ટોપિકમાં આવવાનો જ છે અને તે સમયે આપણે વિસ્તારથી તેને સમજવાનું જ છે. તો અહીં આપણો આ મુદ્દો પૂર્ણ થાય છે. થેન્ક યુ.